બીજું આપણે કહીએ છીએ કે એક સનાતન સત્ય એક જ હોય. હા. આજ આપણે વાત કરી કયા પ્રકારના મેં કીધું? હા, પછી બોલો. તો પછી આ ક્રમિક માર્ગ અને અક્રમિક માર્ગ બે જુદા કેવી રીતના રહેશે? એક જ હોવું જોઈએ ને? સનાતન સત્ય જો એક જ હોય હા, બોલો બોલો બોલો. તો પછી આપણે કહીએ છીએ કે અક્રમ માર્ગ એટલે સીધું લિફ્ટ વાળું અને ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ. આ બે વસ્તુ જુદી જુદી ક્યાંથી આવે, કેવી રીતના આવે? અને ઓકે, એ ડિફરન્ટ ડાયરેક્શન ને ડિફરન્ટ વસ્તુ છે, પણ સનાતન સત્ય કેમ એક નથી થતું? એક જ છે. મેં હમણાં તો એક્સપ્લેન કર્યું તમને. એમની તો આ બે રસ્તા કેમ આવે? રસ્તા તો બે નહીં સાહેબ, 12 હોય, પણ ડેસ્ટિનેશન એન્ડ પ્રિન્સિપલ ઇઝ ધ સેમ, બટ ધ મેથડ ઇઝ ડિફરન્ટ. ખ્યાલ આવી ગયો? તમને તાવ આવ્યો છે તે આયુર્વેદિક થી મટે, એલોપેથી થી મટે, પછી પેલી પેથોલોજી આવે છે ને, શું તમારી દ્રષ્ટિએ કયો સારો? તમારી દ્રષ્ટિએ કયો સાચો ને સાચો? જે આપણને પચે એ સાચો, આપણને પચવો જોઈએ. તો પછી એનો મતલબ એમ થયો કે ક્રમિક માર્ગ એ સાચો? હું શું કીધું? મેં જવાબ શું આપ્યો? ના, તમે કીધું એ બરોબર છે. મને ના પચે તો હું શું કરું એમ પૂછું. માર્ગ સાચો ની હોનાનો છે. ભગવાન મહાવીરે કીધેલો માર્ગ છે, પણ મને ના પચે તો શું કરું? ના, પણ અમે જ્ઞાની પાસે જઈએ તો શા માટે જઈએ? કે સહેલો સીધો રસ્તો, સાચો રસ્તો જે મનુષ્ય છે એને ઈઝી કેવી રીતના પડે એની વાત થાય. તો મેં તમને હું કહું છું કે આપણે જેટલા પણ એક રસ્તો, બે રસ્તા, 5 રસ્તા જેટલા પણ અવેલેબલ આપણા વિઝનમાં હોય અથવા સરાઉન્ડિંગમાં હોય, એ બધા રસ્તાનો સ્ટડી કરી નાખવો. જવું, જાણવું, જોવું, કશું વળગી જવાનું નથી. આખી દુનિયામાં ફરીએ છીએ, મો બજારમાં વળગી જાય છે કશું? એમ આપણને 2 રસ્તાની જગ્યાએ 5 રસ્તા હોય તો જોવા જાણવામાં શું વાંધો છે? એમાંથી કયો રસ્તો આપણને ડાયજેસ્ટેબલ લાગે છે, then you follow it, but all other path is not wrong. સમજાય છે? એ બીજા માટે કામના છે. ના સમજાય? મને એક ભાઈ કે તમે જો કહો છો ને એનો એક જરા એક્ઝામ્પલ આપું એટલે તમને જરા વધારે સેટ થશે. એક ભાઈ મને કે કમલેશ આનંદજી, તમને તો આટલા બધા લોકો ઊંચા અને ઝીણા પ્રશ્નો પૂછે છે. ઇન્ટરનેટ ઉપર તમે મારા સાંભળજો પ્રશ્નો બધાના. ઇટ્સ વેરી હાઈ લેવલ. બધા સાયન્ટિસ્ટોને બધા બહુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બધા પૂછે છે. બહુ હાયર લેવલના હોય, એક તમારા જવાબ પણ હાયર લેવલના હોય, એટલે જેવું લેવલ. એટલે મને સામાન્ય મહાત્માઓ બધા શું પૂછે કે સ્વામીજી આટલું બધું જાણવું અમારે જરૂરી છે? હવે બચારા ધ્યાન આસ્ક મી ઇનોસન્ટલી, ઓકે? એને કઈ ઇન્ટેન્શન બેડ નથી. એ કે આ બધા પ્રશ્નો પૂછે છે, અમને તો પ્રશ્ન જ ઉભો થતો નથી, તો પછી જવાબ ન તો આવે, સવાલ ના આવે ને. પણ આ બધા પૂછે છે તો અમારે આ બધું જાણવું જરૂરી છે. આવો બચારા ઇનોસન્ટલી પ્રશ્ન પૂછો, એક ઓપન માઇન્ડથી. ત્યારે મેં એને ખાલી એટલો જ જવાબ આપ્યો કે આપણે ફિઝિકલી ફિટ હોય, કેવા હોઈએ? ફિઝિકલી ફિટ હોય, કોઈ જાતનું ડિસીઝ બોડીમાં ના હોય, અને મેડિકલ સ્ટોર પાસેથી પસાર થઈએ તો મેડિકલ સ્ટોરની દવાને ખોટી ના કહેવાય. ના સમજાયું? મારે કામની નથી અને ખોટી પણ જેને રોગ છે એના માટે કામની. મને રોગ નથી તો કામની નહીં, પણ ખોટી કહેવાય નહીં. ના સમજાયું? આ તો કે હું નિરોગી છું, આખું દવાખાનું જ ખોટું છે. એટલે હવે તારે કામનું નથી, પણ માધો એને જરૂર પડે. એટલે જયારે આપણા કોન્સેપ્ટ ક્લિયર ના હોય એટલે આ બધા પઝલ થાય છે. જેને પ્રશ્ન ઉભો થયો હોય એ પૂછે કે ના પૂછે? હવે આપણે કે કેમ આવો પ્રશ્ન પૂછે? એટલે પણ તને ક્યાં વાંધો આવે છે? એને પ્રશ્ન થયો છે, પઝલ એનું છે, તને કેમ વાંધો આવે છે? સમજાય છે? આપણે બધા કેવા છે? આપણે બધા એક જ સરખા છે એવું માની લઈએ છીએ. ઇન રિલેટિવ ટર્મ ઇટ ઇઝ નોટ પોસિબલ. રિયલ ટર્મ્સ આપણે બધા એક જ સરખા છે, પણ રિલેટિવ ટર્મ્સમાં કેવા છે? બધા જુદા છે. બધાના ડેવલપમેન્ટ, માઇલસ્ટોન, સર્કમસ્ટાન્સીસ, સફરિંગ, અન્ડરસ્ટેન્ડિંગ બધું ડિફરન્ટ છે. એટલે પઝલ પણ કેવા હોય? ડિફરન્ટ હોય. એટલે એમને થાય મને થાય, અથવા મને થાય એમને થાય એવું જરૂરી નથી. એવી રીતે અમે તો સાહેબ જન્મે પોતે અમે જૈન છીએ, બરાબર છે? અને નાની ઉંમરથી ખૂબ અભ્યાસ કર્યો છે. જૈન ધર્મનો નહીં, જૈન સિવાયના તમામ ધર્મોનો અભ્યાસ.
બિફોર આઈ મેટ દાદા ભગવાન, એ પહેલા બધા ધર્મોનો, આગમોનો, શ્રીમદ રાજચંદ્રનો, સમયસારનો, આ જૈનની વાત કરું છું, જૈનોમાં દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથ, ધીરાવાસી, બધાનો, આ બાજુ ગીતાનો અભ્યાસ, વેદાંતનો અભ્યાસ, પછી કુરાન, બાઇબલ, પછી બ્રહ્માકુમારી, સ્વામિનારાયણ ધર્મ, બધા જેટલા પણ ધર્મો છે, મેડિટેશન, ચક્રો, આ બધાનું સ્ટડી મેં મારી 15 વર્ષની ઉંમર પહેલા કરી નાખ્યું. કેટલા વર્ષની ઉંમરે? 15 વર્ષની. મને વાંચવાનો, સાંભળવાનો, સમજવાનો બહુ ઇન્ટરેસ્ટ હતો. મને આ ભૌતિક વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ જ લાવ્યો નતો. 8 વર્ષની ઉંમરથી ડિસિઝન લેવાઈ ગયું હતું કે મારે દીક્ષા લેવાની છે. ખ્યાલ આવી ગયું? એટ ધ એજ ઓફ 8. આ ડિસિઝન હતું, ડચું પચું નતું. ખ્યાલ આવી ગયું? અને જેમ જેમ મોટો થયો એમ સંજોગો જ્ઞાન તરફ વળ્યા અને ઘણા સાધુ સંતો સંન્યાસીઓનો પરિચયમાં આવ્યો. એમ કરતા કરતા દાદા ભગવાનના પરિચયમાં આવ્યો. હું કોલેજમાં એન્ટર થયો, દાદા ભગવાનનો પરિચય થયો અને મારા જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે એમને જે વાત કરી એ મને અપીલ કરી. શું કરી? શાસ્ત્ર જ્ઞાન તો બધું હતું, પણ મને કંઈક ક્લિક થવું જોઈએ ને. નથિંગ રોંગ, પણ મને પ્રિન્સિપલી ફિટ થવું જોઈએ ને. થિયોરિટિકલ બધા શાસ્ત્રો સાચા જ છે, ખોટા છે નહીં, પણ એમને જે વાત કરી, સાયન્સની વાત કરી, મુક્તિનો માર્ગ એ સાયન્સ છે, એ મને બહુ અપીલ કરી એમની. અને બીજું એમનું આ યુનિવર્સલ ટ્રુથના એમને જે વ્યવસ્થિત શક્તિ શબ્દ આપ્યો એ મને બહુ ગમ્યો. તો તમને જે આપણે કહેવામાં આવે છે કે 2 કલાકમાં જ્ઞાન લેવાથી આપણે મોક્ષનો રસ્તો આપણો ખુલ્લો થઈ જાય છે અને આપણા અક્રમિક માર્ગથી આપણે મોક્ષ જરૂર જ મળશે, એ ગેરંટી આપવામાં આવે છે. એમાં તમારું શું કહેવાનું છે? 25 વર્ષ ભણ્યા પછી ટીચર કે પ્રોફેસર ગેરંટી ના આપે કે તમને નોકરી મળશે. ફી આપીને ભણવા જાઓ, એક્ઝામમાં પાસ થાવ, પણ ગેરંટી ના આપે. તમને આપે? આપી શકે? આટલા વર્ષ ભણ્યા પછી કહું છું, it's too much effort of your young age, from teenagers to young age, right? Still they are not give the guarantee. Am I right or wrong? Yeah. So even though Tirthankar, they are not ready to give the guarantee. They show you the path. You have to follow the path, realize the path, and achieve your goal. Okay? પણ દાદા ભગવાન તેની આપવાણીમાં એમ જ કહે છે ને કે 2 કલાકનું તમે મારી પાસેથી કે અમારી પાસેથી જે હોય જ્ઞાન લીધું તો તમારો મોક્ષનો માર્ગ સાચો છે, ગેરંટી અમે આપીએ છીએ. બરાબર છે. તો એના વિશે તમારું શું કહેવું? કહું તમારો પ્રશ્ન પછી જ મારું શરૂ થશે. હું વચ્ચે નહીં બોલું. મારી પ્રકૃતિ છે કે કોઈ પણ વ્યક્તિ 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ પ્રશ્ન બોલે તો આખો સાંભળીશ, પછી જ જવાબ આપો. વચ્ચે ક્રોસ નહીં કરવાનો. એનીવે, જો દાદા ભગવાનના પર્ટિક્યુલર તમને કહી દઉં, તમે જે પર્ટિક્યુલર પૂછ્યું એટલું ધ્યાન રાખવાનું કે જ્ઞાની પુરુષ હોય કે તીર્થંકર હોય, કોઈ પણ વ્યક્તિ જ્યારે ગેરંટી આપે ત્યારે ગેરંટી શેની આપે છે? વેન યુ ફોલો ધ પાથ એન્ડ વેન યુ ફોલો ધ આજ્ઞા, યુ એચીવ યોર ગોલ. But when you are not follow the path, you are not follow the ajna, you are not achieve the goal, and it is not required to guarantee. ખ્યાલ આવી ગયો? ગેરંટી ત્યારે આપે કે તમે એને ફોલો કરો તો. ઇટ્સ રિક્વાયર્ડ કે બી 1, 2, 5, 15 અવતારમાં બધું ક્લિયર થઈ જશે. મીન્સ તમારી અજ્ઞાનતા ડિમોલિશ થઈ શકે, પણ ઇટ્સ ડિપેન્ડ ઓન યુ, નોટ ઓનલી ગેરંટી. ગેરંટી એને મળે છે જે ફોલો ધ પાથ સિન્સિયરલી. ભલે 5%, પણ આ અવતારમાં 5% કર્યો, બીજા અવતારમાં 10% કરશો, એમ કરતા કરતા વધારે 15 ભાવમાં તો બધું જ અજ્ઞાન ડિમોલિશ થઈ જશે અને તમે મોક્ષે જશો. પણ ઇટ્સ અ કન્ડિશન, યુ ફોલો ધ પાથ એન્ડ ફોલો ધ આજ્ઞા. તો તમારી દ્રષ્ટિએ ક્રમિક માર્ગ સાચો કે અક્રમિક માર્ગ સાચો? અથવા ફરી પાછું એ જ ક્વેશ્ચન આવે છે કે તમે કહો 15 જન્મની વાત કરી. ના, દાદા ભગવાને શબ્દ વાપર્યો એટલે એમને જે કીધું છે એ જ હું કહું છું. એ મારું નવું નથી કહેતો. એટલે હું તો એમને જે કીધું છે એ જ તમને કહું છું, પણ એને એક્સપ્લેન કરું છું. ખાલી શું કરું છું? હું ટ્રેડિશનલ ટોક નથી કરતો કે 15 ભવે મોક્ષ. That is not my traditional talk. 1 ભવે મોક્ષ, that is a traditional talk.
ઇટ્સ રિક્વાયર્ડ ધ એક્સપ્લેનેશન. સમજાય છે? એટલે સાંભળવાને કન્વિન્સ થવું જોઈએ. એટલે કે હું એવું કહેવા માંગુ છું, ક્રમ અને અક્રમ, વન્સ અગેન આઈ રિપીટ ઇટ, ક્રમ અને અક્રમ બે પાથ જુદા છે, બંનેમાં સાયન્સ એક જ છે. નંબર 1. નંબર 2, ક્રમિક માર્ગ કરતાપણાના ઉદ્દેશ સાથે પુરુષાર્થ કરવાની વાત કરતો હોવાથી આ કાળની અંદર મન વચન કાયાની એકતા ન હોવાથી એ ફોલો કરવો ઇઝી નથી. સિમ્પલ અને ધોરી માર્ગ હોવા છતાં. ખ્યાલ આવી ગયો? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન થકી આ નૈમિતિક રીતે પુણ્યશાળી મહાત્માઓના નિમિત્તે આ માર્ગ આખો ઉદયમાં આવ્યો કે આ માર્ગ આ કાળની અંદર મન વચન કાયાની એકતા ના હોવાથી શ્રેષ્ઠ પ્રકારનો પુરુષાર્થ જે કરવાની ફિઝિકલ ક્ષમતા છે, મેન્ટલી પાવર છે, એ આ કાળમાં નથી. તો પણ કઈ રીતે તમે મોક્ષ માર્ગે આગળ વધી શકો એની અંદર તો કે આ અક્રમનો માર્ગ થયો. અહીંયા આગળ મન વચન કાયાને પરિણામ સ્વરૂપ માનવામાં આવે છે. શું માનવામાં આવે છે? તમે કરતા નથી અને કરી શકતા નથી. એટલે અમે દાદા ભગવાને જેમ કીધું કે મન વચન કાયા પર છે અને પરાધીન છે. ખ્યાલ આવી ગયો? અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જે આપણે ચરણ વિધિમાં રોજે બોલીએ છીએ. અને અમે આખું આ વાક્ય ચેન્જ કર્યું છે. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. એટલે ક્લેરિટી મૂકી. શું મૂકી? બંનેનો મિનિંગ સરખો જ છે. આપણે એડિશનલ ક્લેરિટી મૂકી, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોમન પીપલ. ઓકે? એટલે ક્રમ અને અક્રમને બૌદ્ધિક રીતે ભેદ પાડવાની જરૂર નથી, એને ટેકનિકલ સમજવાની જરૂર છે કે આ કાળમાં આ મન વચન કાયા જે છે એ આપણા કંટ્રોલમાં નથી. માટે મારે તપ કરવું હોય, જપ કરવું હોય, સાધના કરવી હોય તો નોટ પોસિબલ ફોર મી. પણ તેથી તપ જપની સાધનાનો માર્ગ બતાવ્યો છે એ ખોટો નથી, પણ રાઈટ નાઉ ઇટ ઇઝ નોટ એપ્લિકેબલ ફોર મી. તો વોટ ઇઝ ધ સબસ્ટિટ્યુટ ફોર મી? તો જ્ઞાની પુરુષ એમ કે છે કે તમારા મન વચન કાયાથી જે કંઈ પણ દોષ થાય છે કશો વાંધો નહીં, તમે એના કરતા નથી, પણ તમે એનું પ્રાયશ્ચિત કરો. એટ ધેટ વે યુ ક્લિયર યોર પ્રકૃતિ, નોટ કેરી ફોર ધ સેમ પ્રકૃતિ ઇન નેક્સ્ટ બર્થ. આ એક વિઝન આપ્યું. અને બીજું વિઝન આપ્યું જે અમે સિમ્પલ કીધું તે કે ભાઈ આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ જે છે અત્યારે મન વચન કાયા ઉકલી રહ્યા છે એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. માટે આવી પ્રકૃતિ ન હોવી ઘટે. એ સિમ્પલ થઈ ગયું. પણ તેથી માર્ગ બદલાતો નથી, બંનેમાં કોન્સેપ્ટ એક છે, પ્રોસેસ ડિફરન્ટ છે. પ્રોસેસ ડિફરન્ટ છે. તમને સમજાયું? પણ યુ હેવ એની કન્ફ્યુઝન રાઈટ નાઉ? ના. અને છતાં હોય તો પૂછજો, ડોન્ટ વરી. ઓકે? તમે મને ગમે એટલા કાઉન્ટર ક્વેશ્ચન પૂછશો, મને વાંધો નથી. હું એકે એક પ્રશ્નના જવાબ આપીશ, એકે જવાબ ટાળીશ નહીં હું. બરાબર છે. એટલે એવું નથી. આ વસ્તુ એવી છે કે એ આર્ગ્યુમેન્ટ નોટ આર્ગ્યુમેન્ટ ભાઈ પ્રોઝ એન્ડ કોન્સ તો એના દરેક વસ્તુના હોવાના જ છે. એટલે એનું 100% સોલ્યુશન તો છે જ. ના, that's fine. Yeah.